એક આવું ગામ હતું ને એમાં ફરતા રામ સાધુ સિદ્ધ સાધુ ઈ ગામની અંદર ગામને ગોંદરે સરસ મજાનો સત્સંગ થાય. સત્સંગ પૂરો થાય એટલે બધા પગે લાગીને જા. એમાં એક વાણિયાનો છોકરો યુવાન પણ ગરીબ, બહુ વાણિયા કોઈ દાડ ગરીબ નહીં પણ આ હતો તે ગરીબ બહુ. તે બધા પગે લાગીને જતા રહે ને તોય ગુરુભાઈ એમને શાંતિ બે. તે એકવાર સાધુએ એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તું કેમ બે? એને કીધું ગુરુ સવારથી સાંજ સુધી મહેનત કરું છું, પરસેવો ફાડું છું, પણ ગુરુ રાત્રે ખાવાના રોટલાનું થતો નથી. ગુરુ દયાળુ બહુ હતા. આંખ બંધ કરી અને આ માણાનું પ્રારબ્ધ જોયું. પ્રારબ્ધ મતલબ એનું ભાગ્ય જોયું. ભાગ્યમાં તો દેખાણું કે આની તો આખી જિંદગી દુઃખમય છે. આંખ ઉઘાડીને કીધું કે તારી તો આખી જિંદગી દુઃખમય છે, પણ જા 5 વર્ષ સુધી હું તને સુખી કરી શકું. 5 વર્ષ પછી આની આ પરિસ્થિતિ થઈ જાય. બોલ તારે મંજૂર છે? એને કીધું કઈ વાંધો નહીં ગુરુ, પણ આ સુખ મળ્યા પછી દુઃખ બહુ વહમું લાગશે, વિચાર કરી લે. એને કીધું કઈ વાંધો નહીં, 5 વર્ષ તો સુખ મળશે. એને કીધું કઈ વાંધો નહીં ગુરુ, 5 વર્ષ મને સુખી કરો. અને ગુરુએ 2 હાથ માથે મૂક્યા હો અને એટલું જ કીધું જા કાલથી તારા સુખના દિવસો ચાલુ, 5 વર્ષ સુધી તારે ત્યાં ધન ખૂટશે નહીં, જા. અને જેવો જ ઘરે ગયો બીજે જ દાડે એને વિચાર આવ્યો કે આ ઘરની અંદર વાસણો જરા કેવા વધારે છે, લાઈન વેચી દઉં, વેપાર કરું. કોઈ સાધુના આશીર્વાદ ફળી જાય ને તો કઈ પૈસાનો ઢગલો નથી કરી જતા. એ બુદ્ધિમાં ક્લિક થાય અને બુદ્ધિમાં જે ક્લિક થાય ને એ સાચી પડે. ભગવાન બુદ્ધિ પ્રદાતા છે. અને ઓલાએ જે ધંધો ચાલુ કરો ઓબલ ને ત્રોબલ ને એવો ધંધો એવા નાણાં ને કે માણા આગળ પાછળ ફરવા મળ્યા. નાણાં આવે એટલે માણા આવે. અને પૂછ્યું કે ભાઈ તારે લગ્ન કરવા? તો કે હા લગ્ન તો કરવા. કહું કે છોકરી આપીને લગ્ન થઈ ગયા. અને પછી હું એક વાત તમને કહું ને, આપણે બધાને મગજમાં ઉતારવા જેવી છે. ઈ બાએ વિચારો કે ભેગું કરવું જ નથી. હા સમજવા જેવી વાત, ભેગું કરવું જ નથી. કાશ હું એફડી કરીશ, આમ કરીશ, તેમ કરીશ, ફલાણું કરીશ, ઢીકડું કરીશ, તો એ મારા ભાગ્યમાં 5 વર્ષ પછી નથી. લાય આ પૈસાના માધ્યમથી પુણ્ય ભેગું કરી લેવા દે. મોટા મોટા સત્કર્મ કરાવે, કુવાઓ ખોદાવે, વાવું ગળાવે, જનતા અનેક ક્ષેત્રો ચાલુ કર્યા.